અમારે છે ને આખું ઘર બ્લોગર થઈ જવાનું છે મને એવું લાગે. પરેશભાઈ ઉતારે, શિવાની બેન, મની, મારા ભાભી અંકિતા, પછી આ ઉતારે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હું સારું કરે ને બધાને હાજર ડરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે વરસાદ અત્યારે જોતો હતો અને વરસાદ આપણે આવી જ ગયો છે. એટલે કાલ સાંજે આપણે વાળુના ટાઈમે એટલે 8 વાગ્યા છે ત્યારે આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો. તે ઘણી મોડા સુધી વરસાદ ચાલુ થયો અને એવો વરસાદ આમ હારો વરસાદ આવી ગયો. પાણી ઘણા સડી જાય ને ભરપૂર એમ કહેવાય કે ફળિયામાં બધે પાણી હાલવા મળ્યા ને એવો વરસાદ આવી ગયો. પણ આ જેને કપાસનું વાવેતર હશે ને એને ઘણા ખરાને નુકસાન થયું છે. આપણે તો માંડવીનું વાવેતર છે અને આપણે અહીંયા ફળિયા મોર જે કપાસ છે ને એમાં તો કેટલું નુકસાન થઈ જ ગયું છે. અને આજે એવું જ વાતાવરણ છે. સવારમાં જો અત્યારે કેટલો પવન છે, છે અને વાદળાય છે. સૂરજ દાદા દેખાતા નથી એટલે તડકો તો નીકળો જ નથી આજે. તો આજનું કાંક આવું વાતાવરણ છે. કેવું છે? વરસાદી વાતાવરણ છે. તડકો તો નીકળો જ નથી. અને આ જો કપા બધો એમ હુરાવી જ દીધો છે. એટલે ઝીંડવા હોય એટલે ડાળું વતન કોઈ ભાંગી ગયું હોય, કોઈ માથા ભાંગી ગયો હોય, બધો આડો જ પડેલો છે. કોક જ છોડવા ઉભા છે ને બાકી બધો આડો પડી ગયો છે. તો કપાસ હોય ને એને આવું બધું અત્યારે પવન હારે વરસાદ હતો. આપણે નીરના કાગળ ઠાંક્યો હતો ને એ કાગળ ઉડીને ક્યાંય જતો રહ્યો ને ચાલુ વરસાદમાં મેં પલળતા કાગળ એવું બધું ઠાંક્યું ને એવું બધું કર્યું. અને ઓસરીમાં આપણે હામી દિવાલ છે ને ના લગીને આમ જણ ને ઝાકટ પહોંચી ગઈ. એટલું હારે પવન અને કડાકા થાય અને પાછું આમ વીજળી ને એવું બધું થાય ને હારો વરસાદ તે આપણે કાગળ ઠાક્યો હતો ને છતાં ઘણી ખરી પલ્લી ગઈ છે. કીધું બહુ અંદર તો ન ઉતરે એટલા માટે પછી પાછું આપણે કાગળ ઠાક્યો અને ચાલુ વરસાદે જો માથે વજન ને એવું બધું મૂક્યું અને પછી તો પવન આવતો બંધ થઈ ગયો. તો થોડીક વાર તો આમ પવનની આટી બહુ જ આવી હતી. આ કાગળ ઉડાડી ઠેઠ અહીંયા ફરજામાં આ ભેંસ રે ને ના ઠેઠ પડ્યો હતો. અમે કાગળ પેલા ગોચવી કે કાગળ ક્યાંય ગયો એમ, કાં તો બત્તી લઈને જોયું કાં તો ના ઠેઠ પડ્યો હતો. અને આપણે આ બાજુ ઢોરમાલમાં જો ઘણી ખરી કિસકાણ તો મેં ઢળીને સવારમાં નાખી દીધી છે. પણ આ બાજુ બળદ બાંધેલા હતા ને આ બાજુ તો પાણી પડે છે ને એટલે આ બાજુ તો હજી ખાડો છે એટલે આમાં તો છે જ. અને આપણે મોટી ભેંસ જતી રહી છે એટલે કેટલા આમ ઢોર ઓછા લાગવા મળ્યા. આમ નકર તો આ ખીલે એક બાંધેલી હોય, આ તો આમ થોડાક અને નાના બધા લાગે. જે મેન આપણે મોટી ભેંસે કરતી ને મેન થડી એ જ આપણે જતી રહી એટલે બધા નનકા લાગે. બળદ આપણે અહીંયા છે પણ બળદ ને અત્યારે થોડું ગારા જેવું ને એવું થઈ ગયું છે ને એટલે એને ઓલી બાજુ બાંધવા લઈ ગયા છે. તો આપણે શિવાની બેન અત્યારમાં કપડા ધોવા મળ્યા. શિવાની આમ દો તો ટાઢું નથી પાણી, કપડા પલ્લે હાલો ટાઢી આવે. અહીં શિવાની હાલો, જો આ બા હું પેલી ગઈ, જો આ બા હું પેલી ગઈ. હાલો ઉભા થઈ જાવ. હાલો, છોકરાને છે ને પાણી યારે રમત કરવી બહુ જ ગમે. તો આપણે હવે શિરામણ બની ગયું છે અને અંકિતા બેન તો શિરાવા હોતન બેસી ગયા છે અને આપણે હવે શિરાવાનું છે. આજ તો શિવાની અને પપ્પાની તો બધા ઉઠી ગયા એટલે એને બધા ચા પાણી પી લીધા છે. તો મારા અંકિતા બેન તો આજે વરસાદ હતો ને તોય સાંજે ગામમાં ગયા મઠે આરતી લેવા. નહીં અંકિતા બેન? તો બધા માણસો બહુ આવી ન ક્યાં હોય ને વરસાદના લીધેથી થોડા છે. તમે હતા અંકિતા બેન ની પલ્લી જ ગયા હતા ને વરસાદ પછી ધીમો પડી ગયો ને એટલે પછી આરતી લેવાઈ ગયા. અને આરતી તો આપણે 9 વાગે ચાલુ થાય ને શિરાવામાં સાન રોટલી ને એવું બધું અંકિતા બેન જો શિરાવે છે. રામ રામ ને સીતારામ ડાયરન. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને સવારમાં કહેવાય કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે, ઠંડો પવન થઈ ગયો છે, શિયાળા જેવો પવન થઈ ગયો છે. અને સાંજે વરસાદ આવ્યો છે ને એની કઈ વાત જ પૂછવામાં. વરસાદ કરતા કડાકા ભડાકા થતા ને એની વધારે બીક લાગતી હતી. બધા કડાકા થઈને કે ઘરમાં આવી જશે. અને અંજવાળું એવું થાય ને વીજળી થાય ને કાં એમ થાય કે દિવસ હોય ને એવું અંજવાળું થઈ જતું. પણ તને કઈ બીક લાગે નહીં? મને કેટલી બીક લાગતી હતી. શિવાની રમાભાઈ ઘરે હતી ઓલ બાજુ મકાડિયા ને ન્યા પછી હું ચાલુ વરસાદ એને લેવા ગઈ. ઈ દાંત કાઢે અને વીજળી થાય મને બીક લાગે અને આને દાંત કાઢે. હે વિહાન બીતો હતો? વિહાન તો બહુ બી જાતો હતો. વિહાન તો એમ છે ને આમ કડાકો મારે ને કા વિહાન એને મીમીન ખળામાં આમ થઈ જતો હતો. પછી ઘરમાં લઈને ઉઈ જાય ને ઓસરીમાં રહેતો જ નતો. નહીં વિહાન? હાઉ હું તું બીતી હતી સાંજે કેમ થાતું તું? કેવો વરસાદ આવ્યો સાંજે? એવું આવડે શિવાની જો. આમ તો ટ્રેક્ટર ને કાગળ ઢાંકીને રાખે અને આ વરસાદ બહુ આવ્યો તો ઢાંક્યું નહીં. કોની ભૂલ કેવાય? કોની ભૂલ કેવાય? અમારી છે ને અમને ખબર નથી વરસાદ આવી જાય એટલો બધો. અમને ખબર હશે કે વરસાદ આવી જશે. કાલ મોટા ભાઈ ઓલામાં દાંતી ને એવું બધું હાકીને આવ્યા ને પછી ટ્રેક્ટર ને કઈ ઢાંક્યું જ નહીં એવું થયું એટલે પલ્લી ગયું. દાંતી જો જોડાવેલું છે અને ટ્રેક્ટર ને જે આપણે કાગળ ઢાંકેલો હતો ને ઈ કાગળ આપણે નીર ને ઢાંક્યો ને આ ટ્રેક્ટર પલ્યું. ઓલો નતો વરસાદ ને ત્યાં ઢાંકેલું રાખ્યું.
સીટ ઉપર પાણી ભરાઈ ગયું છે. અને આમ તો સારું જાજો વરસાદ આવ્યો ને એટલે આમ ટ્રેક્ટર કેવું સરસ મજાનું ધોવાઈ જાય નવું નવું થઈ ગયું. સમક આવી જાય હાવ હા પાપા આમ જો જો એમાં બહુ ભર્યું છે આમ જો તો જો જો પાણી બહુ ભર્યું છે ને પાણી. જો પલ્લી જાય અત્યારમાં પલ્લી દા લઈ આપણે બળદ ને જો આ બાજુ બાંધી થશે કેમ કે થોડીક ઓલી બાજુ ખિસકાણા વધારે થઈ ગઈ છે હાજે વરસાદ એવો આવ્યો ને એટલે કીધું એટલે અહીંયા આ ખીલા કોરા હતા ને એટલે કીધું બળદ ને અહીંયા જ બાંધી નીણ આઈને જ નાખી દીધી હાથ બે છે તો બા કોઈની ઉપાધિ કરે બાયન ભાઈ ની ઉપાધિ કરે છે કેમ કે જાજુ કપાસ નું વાવેતર છે ને ઈ હાથમી મોટો આવડો થઈ ગયો હતો તો અત્યારે કેવડો કપાસ છે ને કેટલું નુકસાન થયું છે. પણ મામા ને એને છે ને કપા ઓરવીને વાયો છે એટલે થોડોક વધારે મોટો હોય છે પણ અહીંયા એમ કે બાજુ નું એટલે મોટ બાપુ નું એટલે કપા તો એમ થાય છે કે બાને ઉપાધિ થાય કે મારા ભાઈ ને એમ કપા થોડોક વધારે બગડી ગયો છે આ બાજુ પવન ના લીધે આટો પડી ગયો છે ને એટલે હા જો તો એમાં મામા ને એને તો પેલાનો વાવેલો છે અને મામા ને એને તો માંડી વતન વારવીને વાવી છે બધું આગતરું વાયું છે એટલે ઈ વતન ઉગવા મળી હવે. થાય બાન થોડાક દી કામ કરાવવા જવું પડશે નહીં જવું પડે પણ આવાના ના શું કરાવે કામ ના આવવાનું કઈ માંડી ઉપાડાવા જ નહીં કરે. એક બાજુ અહીં ફડાકા મારે એક જામ વાળે અને હાવ ઠામડા ઉઠે તો હું જો શિવાજી ને લઈને ના ગઈ તી મને કપડા ધોવાના છે મારે જો શિવાજી ટ્રેક્ટર ની લાઈટ ચાલુ અને અંકિતા જીપડો કાઢે વિહાર ને રમાડે મસ બિસ્કિટ ખાય હા શિવાની લાઈટ ચાલુ કરી દે ત્યાં આ ઇન્ડિકેટર જ્યાં કેવાય ને ઇન્ડિકેટર ત્યાં ચાલુ કરી બંધ કરી દે બંધ બંધ કરતા ચાલુ કરતા હોય છે ને આવડે જો કોઈ ને તે શીખવાડ્યું ના હાથે હાથે શીખી ગઈ છે હું કઈ એવું શીખવાડું કે તું લાઈટ ચાલુ કરીને બંધ કરી એ હાથે એને આમ કઈક બટન દબાવતી છે એટલે ચાલુ થાય ને એટલે એને ખબર પડી ગઈ કે આ સાપે બંધ થાય ને ચાલુ થાય એમ. તો અત્યારે વાગી ગયા હે 12:30 અને હવે બપોરા કરવાનો પ્લાન છે. હલો ખાવા દે ખાવા હું કેતી હોય હવે ઉભા ન થાય ખાવા હવે હું આ કહું છું ખાવા અમારે બે જવું તો યાદ આવડું કામ કરે સમજો આ ડાહુલ આવું કામ કરવું ન પડે આજ સવારના જો તાર પાસે રહી ગયું ઝરમર ખોડે વરસાદ આવી જાય વરસાદ આવે એટલે હું કપડા લઈ આવું પછી વરસાદ રહી જાય પછી હું બારા હુકાઈ આવું એવું બધું હોય. તો આપણે જમવામાં રોજની જેમ બાજરાના અને ઘઉંના રોટલા હે શાક એક આપણે બપોરે ફરે બટેકા ટમેટા કોથમરી એવું શાક છે કોથમરી છે આ છે કોથમરી નવીન થાય છે પણ અત્યારનું વાતાવરણ તો જોઈ એમ લેટ થતું બપોર થઈ ગયો હોય સવાર જ કેમ હજી દી ઉગ્યો હોય એટલે સવાર ગુડ મોર્નિંગ થતું હોય એવું વાતાવરણ થઈ ગયું આમ ભાવ ઢગ ઢગ ને ઝરફરાટ તો મસરીયું ચાલુ જ છે આજ બંધ નહીં થાય મને એવું લાગે મને તો એવો અંદાજ છે લગભગ 2-3 તારીખ સુધી આમનામ જ રહે ઢગ ઢગ આગાહી હોય છે ને પાછી. તો આપણે શિવાની બેન છે ને કાગળ ઓઠીને બહાર જવું છે કેમ કે અમારે ત્યાં વરસાદ ચાલુ છે પણ બહાર જવું છે એટલે એવી જો પ્લાસ્ટિક ની થેલી માથે ઓઠે છે પણ તો એને બહાર જવું છે એવા તોફાન કરે છે. તો અત્યારે આપણે છે ને એટલો વરસાદ આવવા મળ્યો છે નેવાની થોડી ધારું થવા મળી ને એટલો વરસાદ આવ્યો છે ક્યાં જવું છે તોફાન કરે શિવાની આ વરસાદમાં એને જાવું જ છે જો લ્યો ઈ પલ્લી ગયું જો પલ્લી ગયું જો હવે નો ઓઠાય પલ્લી ગયું જો આ ઓઠીને પછી એને જાવું છે વરસાદમાં ચાલુ વરસાદે ઓલા ઘરે જાવું છે નહીં જો તો ચાલુ વરસાદે કેમ જાશો ભાઈ ભત્રીજી તો હવે ફૂઈને લઈ જાય છે મમ્મી નો ગયા ને એટલે આ ઓઠાડતા જાવ કાગળ ઈ વતન કે કાગળ ઓઠાડતી જાય એમ ટાટા ના અમારે છે ને નણંદબા આવ્યા છે મોટા બાપુ ની દીકરી એટલે એના ભાણિયા હંધાય છે ને એટલે એના ભેગા શિવાની બેન ને મજા આવે છે એટલે ઈ ઘરે જાય છે ચાલુ વરસાદે. તારે વરસાદમાં હું નિશાળે રજા આપી દીધી સાહેબે નહીં હમણાં કાથી કેટલા દિવસની રજા છે સમજી લો ને શુક્રવારે છે ભણવા જવાનું છે એટલે રજાની મજા કરવાની નહીં. વિહાનભાઈ ની વરસાદની નીંદર નહીં થાવતી આમ ઈ શિવાની ઘોડે તોફાન કરવા મળ્યો છે નહીં શિવાની જેમ કરે ને એમ જ તોફાન કરે છે હવે વિહાનભાઈ હોતન તો શિવાની કરતા ડાયો છે નહીં. તો ચાલુ વરસાદે આપડે છે ને રોટલી ને એવું બધું નાખ્યું છે ને જનાવર જો ખાવા આવ્યા છે એ ખડીયો છે બાકી બધી સકલ્યું છે અમાર ભાણાભાઈ આવ્યા છે તો ઈ કે ના કે અમારા બ્લોગ માં નહીં થાવું મને સંથાય જોવે ને તો શરમ આવે નિયમ કરી નાખવાનો જે ના પાડે ને પેલા લઈ ભાણાભાઈ ના પાડે લઈને પેલા પછી ગામમાં એમ કે ને તું જોતો ને મામા ને ઘરે કઈ એમ કે ને
પાણાભાઈ એટલે જ ના પાડે કે મામા ને આટો મારી એવા છે ને એટલે ના પાડે. અને અત્યારે આપણે તો બાર તો ધીમે ધીમે ઝરમર વરસાદ વરસે ને આપણે એડિટિંગ હાલે. એમ તો આવું કાક હોય અમારે એડિટિંગ કરવાનું. તમે બધા ઘણી કોમેન્ટ કરો છો ને, તમે અમિતભાઈ શેમાં એડિટિંગ કરવો, તો આમાં આ ફાઇનલ કટ પર રહ્યો ને આમાં એડિટિંગ કરું. અને આ છે આપણું મેકબુક. આવું અમારે વ્લોગ નું એડિટિંગ કરવાનું હોય. તમારી ઘણી કોમેન્ટ હોય પણ મેં જવાબે ઘણી વાર દઈ દીધો, પણ કોઈ કોમેન્ટ હોય એટલે કોઈ હું જણાવી દઉં. ફાઇનલ કટ કરો ભાઈ, એડિટિંગ આપણે થતું હોય છે. અને આઈફોન માં કરું તો માવો ખાવો પડે, એડિટિંગ થઈ જાય પછી. પેલા ખાવાનું એડિટિંગ ચાલુ કરે ત્યારે માવો ખાઈ લેવાનો, પછી પાછું એડિટિંગ પૂરું થઈ જાય પછી પાછો માવો બનાવવાનો ફાકી. અને આ સ્પેશિયલ એમ કેવાય કે પેટી. આવું માવો ખાતા છે ઘણા ખરા લગભગ આવું કા ઘરે રાખતા જ હશે, એટલે રોજ રોજ દુકાને લેવા ન જવું પડે એમ નઈ. બધા નો રાખે શિવાની પપ્પા જેવા. આપણે સુલે મૂકી દીધી છે ખીચડી. થઈ ગઈ ના રે ના, હજી આંધળ છે તો આંતળ છે. ફોન હરખો રાખ. ફોન પર જા જો વિહાન દેખા વિહાન દેખા મજે જો શિવાની ઓય 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 રાખ લેવા દે બધા હા બધા વ્લોગ બનાવવામાં છે. શિવાની બેન ને છે ને એના બા વ્લોગ બનાવતા શીખવાડે છે. વાંસ તો રેવા દે ને એને મથવા દેવાય. ઈ વ્લોગ બનાવે છે એમાં વંશભાઈ અને એના બા ને બધા એમ શીખવાડે છે કે આવું બોલ, આમ ફોન રાખ. જો એમાં શીખવાડે છે. આમાં થોડુંક બોલતા હોય તો નો મજા આવે કા. શિવાની ને જોઈ છે એમાં ને આમ તો બોલે છે ને તારે, પણ વ્લોગ માં નો બોલે. વસનામણી આમ બોલે બોલાય થોડું. એવું નથી કે નથી બોલતા, એવું બોલે જ છે પણ આમ વ્લોગ માં નો બોલે, ઓછું બોલે. આમ તો આ બોલે જો અમારે છે ને આખું ઘર બ્લોગર થઈ જવાનું છે. મને એવું લાગે. વંશભાઈ ઉતારે, શિવાની બેન, વંશના મમ્મી, મારા ભાભી અંકિતા, પછી આ ઉતારે બાને ક્યારે વ્લોગ બનાવતા નથી. બા છે વ્લોગ માં નથી બોલતા, અને વ્લોગ બાએ ક્યારે શરૂ નથી કર્યો અને બનાવ્યો નથી. બા ને વ્લોગ બનાવતા શીખવાડી દીધું હોય તો બાર નથી લીધું. બા ના આવડે, ગમન નો આવડે. થોડુંક તો બોલાવો બાને. બાના હાથમાં ખાલી ફોન જામતા આવડે છે કે નહીં એમ બાને નો આવડે. બાને આમ કેવાય થોડીક આમ જૂની જનરેશન થઈ જાય. તમે નવી જનરેશન માં આવી જાઓ એટલે તમને થોડુંક ફાવે. હા અમને બધા ફાવે. શિવાની ને હોતા હવે તો આવડવા પડે. પછી વિહાન મોટો થશે ને કાં તો વિહાને શીખી જાય. બધા વ્લોગ બનાવી નાખ્યા અને હવે મને કે તું રાંધવા જાય મેં વ્લોગ સંભાળી લેશું એટલે તું રાંધવા આવતી રહીશ. હા તો હવે આપણે લોટ બાંધી વાળો છે ને, જે આપણે ખીચડી નથી સડી કેમ કે બાળ ઓલાઈ જાય છે. અને અમારે વંશભાઈ ને દીવાબત્તી નો ટાઈમ થઈ ગયો છે એટલે હવે દીવાબત્તી કરશે. શિવાની બેન શું કામ આવી છે? સિક્કી બનાવવા. લોટ લઈ જાય છે ને સિક્કી બનાવશે ને એવું બધું કરશે. તો બસ હવે આપણે રોટલી બનાવવાની જે ખાલી બાકી રહેશે અને પછી વાળું પાણી નું કમ્પ્લીટ થઈ જશે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય 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 બાય. તાર પાપાને કહી દે એમ બાય 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 બાય.